સીબીઆઈના અધિકારીઓની પહેલા તો ખોટી ઓળખ આપી, ત્યારબાદ સુપ્રીમ કોર્ટના નકલી લેટર પણ બતાવ્યા. એક વૃદ્ધને સોચી સમજી સાજિશમાં ફસાવવાનો આ આખો મામલો કેવી રીતે પ્રકાશમાં આવ્યો, કોણે વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ થતા બચાવ્યા અને પોલીસે સમગ્ર ઓપરેશન કેવી રીતે પાર પાડ્યું, જોઈએ. એકલા રહેતા અને સારી મિલકતો ધરાવતા સિનિયર સિટીઝનો હંમેશા ઠંગ ગેંગના નિશાને હોય છે. મોટાભાગના કિસ્સામાં સુપ્રીમ કોર્ટ, સીબીઆઈ અધિકારી અને પોલીસના નામે વૃદ્ધ દંપતીઓને ડિજિટલ અરેસ્ટ રાખીને મોટી રકમ પડાવી લેવામાં આવે છે. અમદાવાદની નવરંગપુરા પોલીસ અને ઓફિસના સાથી કર્મચારીની સતર્કતાથી પૈસાની લેવડ દેવડ પહેલાં જ વૃદ્ધને મુક્ત કરાવવામાં સફળતા મળી. ઠગબાજોની જાળમાં સપડાયેલા અમદાવાદના એક વૃદ્ધ કામના સ્થળેથી ઓચિંતા ઘરે ગયા. કોઈ દિવસ રજા ન લેતા અંદાજે 75 વર્ષીય વૃદ્ધ 4 દિવસ સુધી કામ પર ન આવ્યા કે જાણ પણ ન કરતા સાથી કર્મચારીએ ફોન કર્યો તો સીબીઆઈ તપાસ ચાલતી હોવાનું જણાવી અને થોડી વારમાં જ ફોન કાપી નાખ્યો. જે બાદ ઓફિસના મેનેજરને શંકા જતા 1930 નંબર ઉપર ફોન કરીને જાણ કરી. આ ઉપરાંત નવરંગપુરા પોલીસની એક ટીમે ત્વરિત એક્શનમાં આવી વૃદ્ધને મોટા ફ્રોડમાં ફસાતા બચાવી લીધા. આ ઠગ ટોળકીએ લગભગ 4 દિવસ વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ રાખ્યા. નરેશ ગોયલ જેટ એવરેજના સ્કેમની તપાસના નામે ડરાવ્યા. આ સ્કેમમાં વૃદ્ધના મોબાઈલ ફોન અને આધાર કાર્ડનો ઉપયોગ થયાનું કહ્યું. જે બાદ વૃદ્ધને તેમના નામના નકલી સીબીઆઈ વોરંટ મોકલીને ડરાવ્યા. તો સુપ્રીમ કોર્ટના નામે બોગસ દસ્તાવેજ આપી તેમની પાસે રહેલા પૈસા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહી સતત ધમકાવતા હતા. નવરંગપુરા પોલીસની એક ટીમે ત્વરિત વૃદ્ધના ઘરે પહોંચી કોઈ પણ તપાસમાં ડિજિટલ અરેસ્ટ ન થતી હોવાનું કહી અને સમજાવ્યા. જે જનરલી ડિજિટલ અરેસ્ટના કેસમાં થાય એમાં કોઈ પૈસાની ડિમાન્ડ નથી કરવામાં આવતી. એમાં ફરિયાદીને વિક્ટીમને જનરલી એવું કહેવામાં આવે છે કે આપના અકાઉન્ટમાં જે પૈસા હોય એક આરબીઆઈના અકાઉન્ટમાં વેરિફિકેશન કરવાના મને જેટલી બી ડિપોઝિટ હોય એમાં ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવે છે. હજી જે સિનિયર સિટીઝન છે એમની પાસેથી આવી કોઈ કરી નથી. એ એક સ્ટેજમાં હતા. ધીસ વોઝ ધ 4th ડે, ચોથા દિવસે ડિજિટલ અરેસ્ટનું એનો દિવસ હતો ત્યારે એમને રેસ્ક્યુ કરવામાં આવ્યો. એટલે તારીખ 20થી આ સિલસિલો ચાલુ થયો હતો. એટલે 4 દિવસ સુધી એમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યો. એ પોતે એક જ છે, અત્યારે સિનિયર સિટીઝન અને એકલા રહે છે. અને બીજું બી હું આપના માધ્યમથી એ કહેવા માંગીશ કે એવા પાસ્ટમાં બી બનાવ બનેલા છે કે જેમાં બેંકે એમને જાણ કરેલી છે, મ્યુચ્યુઅલ ફંડ મેનેજરે જાણ કરી છે. આ કિસ્સો એવો છે કે જેમાં ચિતભરીથી છે જે કંપનીમાં કામ કરે છે સિનિયર સિટીઝન કે યા તો એમના નજીકના હોય એમને ત્વરિત એક સમય સૂચકતા દાખવીને 1930ને જાણ કરે છે. સાયબર ઠગો વૃદ્ધ પાસેથી પોતાની બચતની રકમ એકઠી કરાવવાના સ્ટેજ સુધી પહોંચી ગયા હતા. એટલે કે જો વૃદ્ધ સાથી મેનેજરે પોલીસનું ધ્યાન ન દોર્યું હોત તો ગણતરીની કલાકોમાં જ મોટી રકમ ગુમાવી બેસ્યા હોત. નવરંગપુરા પોલીસે ડિજિટલ અરેસ્ટના સ્કેમથી વાકેફ કરતા વૃદ્ધને હાશકારો થયો. ધમકીઓથી ફફડી ઉઠેલા વૃદ્ધે શરૂઆતમાં તો પોલીસથી પણ હકીકત છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ સમજ અને હિંમત આપી વૃદ્ધને મોટા ફ્રોડમાંથી ઉગારી લીધા. અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.